નમસ્કાર મિત્રો, આઈટીઆઈ રાધનપુર તરફથી આપ સૌનું સ્વાગત છે. અત્યારે આઈટીઆઈમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. તો આપણી સાથે સાહેબ પિયુષભાઈ સાહેબ છે, જે આઈટીઆઈ રાધનપુરમાં છે. તો તે આપણને માહિતી આપશે કે આઈટીઆઈ રાધનપુરમાં અથવા તો કોઈ પણ આઈટીઆઈમાં એડમિશનની પ્રોસેસ શું છે. તો અત્યારે સૌથી પહેલાં આપણે સાહેબ જોડેથી એ જાણીએ કે રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતે કરવી. તો સાહેબ જરા માહિતી આપશો. નમસ્કાર મિત્રો, છેલ્લા 2 વર્ષથી આઈટીઆઈમાં એડમિશનની પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. હવે ઓનલાઈન પ્રક્રિયામાં આપણે ઓફલાઈન એડમિશન કરતા હતા અને ડાયરેક્ટલી જે તે આઈટીઆઈમાં જે એડમિશન ફી ભરી અને ડોક્યુમેન્ટ જમા કરાવીને લઈ લેતા હતા, એ પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે સમગ્ર ગુજરાતમાં તમારું જે મેરિટ વાઇઝ તમને જે ટ્રેડમાં ચોઈસ ફિલિંગ કર્યું હોય એ પ્રમાણે એડમિશન મળશે. તો આ સમગ્ર ઓનલાઈન પ્રક્રિયા એ જુદા જુદા તબક્કાઓમાં વહેંચાયેલી છે. એનો સૌપ્રથમ તબક્કો છે રજિસ્ટ્રેશન તબક્કો. તો પહેલાં તો હું એ કહીશ કે જે મિત્રોએ ઓલરેડી આઈટીઆઈમાં કે બહારથી જે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, એ મિત્રોએ આ વિડીયોમાં બીજા તબક્કાઓને અનુસરવાના છે. પરંતુ જે મિત્રો આઈટીઆઈમાં એડમિશન લેવા માગે છે પરંતુ હજુ સુધી એમને રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, એ મિત્રોએ સત્વરે એમની નજીકની આઈટીઆઈમાં જઈ ફ્રીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. મિત્રો, આપણો પહેલો તબક્કો છે રજિસ્ટ્રેશન, જેને આપણે સાદી ભાષામાં ફોર્મ ભરવું કહીએ છીએ. તો આ જે રજિસ્ટ્રેશનનો તબક્કો રહ્યો એ દરેક આઈટીઆઈમાં આપણે વ્યવસ્થા કરેલી જ છે કે દરેક આઈટીઆઈમાં જશો તમે ડોક્યુમેન્ટ લઈને તો તમને ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે. અથવા તો જો તમે બહારથી એટલે કે સાયબર કાફેમાં અથવા તો તમે તમારા ઘરે કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય અને તમે ફોર્મ ભરેલું હોય તો પણ તમને વિનંતી છે કે એ ભરેલા ફોર્મની પ્રિન્ટ લઈ અને તમે નજીકની આઈટીઆઈમાં જઈ એ ફોર્મની ચકાસણી કરાવી લેજો કે જેથી કરીને એડમિશન પ્રક્રિયાના દરેક તબક્કામાં જ્યારે એ ડોક્યુમેન્ટ ચેક થાય અને કોઈ પણ પ્રકારની ભૂલ આવે તો વચ્ચેથી તમારું એડમિશન રદ ના થાય. તો મિત્રો, પહેલા તબક્કો એટલે કે રજિસ્ટ્રેશન તબક્કો, જેની અંદર સિમ્પલ તમારે એક માર્કશીટ એટલે કે જો તમારે 10 પાસ કોર્સ કરવાનો હોય તો 10 પાસની, અને જો 12 પાસ સમકક્ષ કોર્સ કરવાનો હોય તો 12 પાસની, અથવા તો એવા પણ કોર્સ છે કે જે 9 પાસ અને 8 પાસ પર પણ થઈ શકે છે. તો એમની સંલગ્ન માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર અને જે રિલેવન્ટ ડોક્યુમેન્ટ હોય, જેવું કે માની લો કે કોઈ ખોડખાપણ ધરાવતું હોય તો એ શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર, એ તમામ પ્રમાણપત્રો લઈ તમે નજીકની આઈટીઆઈમાં જઈ અને આનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. મિત્રો, ઘણા મિત્રોને એવું હોય કે હાલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી તો તમે ઝેરોક્સ લઈને પણ આ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અત્યારે તમારે કોઈપણ પ્રકારનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાનું નથી. એ આપણે આગળના તબક્કાઓમાં ચર્ચા કરીશું કે ક્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો અત્યારે સાહેબ પહેલાં તો રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં આટલું ધ્યાન રાખવાનું છે. ખૂબ જ સરસ સાહેબ. હવે સાહેબ, ફોર્મ ફિલિંગની જે તમે વાત કરી તો એમાં કંઈ ફીસને કંઈક ભરવાનું કઈ રીતનું હોય છે સાહેબ? હા મિત્રો, ઘણીવાર એવું થાય છે કે ઘણા મિત્રો એડમિશનનું રજિસ્ટ્રેશન તો કરાવે છે પરંતુ જે ₹50 રજિસ્ટ્રેશન ફી નહીં ભરી હોય તો તમારું એ કન્ફર્મ ફોર્મ ગણાશે નહીં. એટલે કે તમે ફીસ વગર રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકો. એટલે જે મિત્રોએ જો ફોર્મ ભરતી વખતે એરર આવી હોય ફીસ ભરવામાં તો તમે પાછળથી બીજા દિવસે કે ત્રીજા દિવસે પણ એ રજિસ્ટ્રેશનનો નંબરનો ઉપયોગ કરી અને એ ફીસ ભરી શકો છો.
બીજી મિત્રો એક એ પણ વાત કહી દઉં કે અહીંયા જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમને એક રજિસ્ટ્રેશન નંબર મળે છે. એ રજિસ્ટ્રેશન નંબર તમારે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સાચવી રાખવાનો છે અને એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા માં આઈટીઆઈ એડમિશનની સાઇટમાં જઈ અને તમે રજિસ્ટ્રેશન નંબર અને તમારી બર્થ ડેટ નાખશો એટલે તમારા નામનું લોગિન ખુલી જશે અને એ લોગિનમાં આ એડમિશનની સમગ્ર પ્રક્રિયામાં તમે કયા કયા સ્ટેજમાં જે સ્ટેટસ હશે એ તમે જાતે જ ઘરે બેઠા પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ સાહેબ. હવે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી મારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, મતલબ કે મને એ સંસ્થામાં એડમિશન મળી ગયું છે એ સાબિત થશે એના પરથી કે નહીં થાય? ખૂબ સારી વાત કરી સાહેબે. મિત્રો, જો મેં પહેલાં જ કીધું કે આ તમે સંપૂર્ણ દરેક તબક્કાઓ પસાર કરશો તો જ તમને એડમિશન મળેલું ગણાશે. આ ફક્ત તમે અહીંયા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન એ તમારો પ્રથમ તબક્કો છે. આ પછી બીજા તબક્કાઓ છે જેને તમારે ક્રમબદ્ધ અનુસરવાના છે. ત્યારે જ તમારું એડમિશન કન્ફર્મ થયેલું ગણાશે. તો રજિસ્ટ્રેશન પછીનો જે તબક્કો છે સાહેબ ચોઇસ ફિલિંગ. એટલે કે તમે જે રજિસ્ટ્રેશન કરાવશો ત્યારબાદ એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારી આઈટીઆઈને આપવામાં આવશે. એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે તમે જે માર્ક્સ એન્ટર કર્યા છે એને આધારે સમગ્ર ગુજરાતની અંદર તમારો એક જનરલ મેરિટ ક્રમાંક અને તમારી જે કેટેગરી છે એ કેટેગરીને આધારે એક ક્રમાંક તમને આપવામાં આવશે અને એ ક્રમાંક તમને તમારું સ્થાન બતાવશે કે તમે ગુજરાતની અંદર કયા સ્થાને છો. ત્યારબાદ જે તબક્કો આવશે મિત્રો એ છે ચોઇસ ફિલિંગ. તો મિત્રો, ચોઇસ ફિલિંગના બે ભાગ છે. પ્રથમ તો તમારે મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાનું છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ મોક રાઉન્ડ શું છે? તો મિત્રો, મોક રાઉન્ડની ચર્ચા કર્યા પહેલાં આપણે એ કહી દઈએ કે ચોઇસ ફિલિંગ શું છે. તો મિત્રો, તમે રજિસ્ટ્રેશન તો કરી નાખ્યું, પરંતુ રજિસ્ટ્રેશન વખતે તમને એવું તો પૂછવામાં આવ્યું નથી કે તમારે કયા ટ્રેડમાં, કઈ આઈટીઆઈમાં, કયા ટ્રેડમાં એડમિશન લેવું છે. તો એ મિત્રો નક્કી કરવાનો સમય ચોઇસ ફિલિંગમાં આવ્યો છે કે ચોઇસ ફિલિંગની અંદર તમારે તમારી મનપસંદ આઈટીઆઈ અને એ આઈટીઆઈના ટ્રેડ એ સિલેક્ટ કરવાના છે. હવે મિત્રો, એ પણ પ્રશ્ન થાય કે મને તો ખબર નથી કે કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડ ચાલે છે અને અહીંયા પાટણ જિલ્લાની વાત કરીએ સામાન્ય રીતે તો પાટણ જિલ્લામાં કયો આઈટીઆઈ આવી છે એ મને કઈ રીતે સાહેબ ખબર પડશે? તો એના માટે પણ એક રસ્તો છે કે આઈટીઆઈ એડમિશનની સાઇટ ઉપરથી આપણને એક લિંક મળશે, ઉપલબ્ધ બેઠકોની જાણકારી. એમાં તમે ટ્રેડ વાઇઝ સિલેક્શન કરશો. માની લો કે મારે ફિટર ટ્રેડનું જ શોધવું છે તો હું પર્ટિક્યુલર જિલ્લો સિલેક્ટ કરીશ અને ટ્રેડ સિલેક્ટ કરીશ કે ફિટર, તો એ જિલ્લાની અંદર જેટલી બી ફિટર ટ્રેડની આઈટીઆઈ હશે એ બતાવશે. આ થયું ટ્રેડ વાઇઝ સર્ચ. અને જો મારે આઈટીઆઈ વાઇઝ સર્ચ કરવું હોય તો હું પર્ટિક્યુલર આઈટીઆઈમાં કયા કયા ટ્રેડ ઉપલબ્ધ છે અને એ આઈટીઆઈમાંથી મારે કયા કયા ટ્રેડ લેવા છે એનું એક હું નાનકડું લિસ્ટ બનાવીશ જે મારે ચોઇસ ફિલિંગની અંદર કામ આવશે. તો મિત્રો, તમારે આ રીતે ઉપલબ્ધ બેઠકોમાં જઈ અને તમારે એક કાચું લિસ્ટ તૈયાર કરી રાખવાનું છે કે જેમાં તમારે એક આઈટીઆઈ અને એની સામે કયા કયા ટ્રેડ મારે પસંદ કરવા છે એ ક્રમબદ્ધ. મિત્રો, ચોઇસ ફિલિંગમાં ક્રમનું પણ ખૂબ જ મહત્ત્વ છે. જો તમે પ્રથમ જે ટ્રેડ અને આઈટીઆઈ સિલેક્ટ કરી છે એમાં તમને એડમિશન મળતું છે તો તમારો બીજો ટ્રેડ કે આઈટીઆઈ જોવામાં આવશે નહીં અને પહેલાં જ જે પસંદ કર્યું છે એમાં એલોકેશન કરી દેવામાં આવશે. તો મિત્રો, તમે સમજી જ ગયા હશો આ રાઉન્ડમાં કે ચોઇસ ફિલિંગમાં શું હોય. તો ચોઇસ ફિલિંગમાં એ હોય કે તમારે ત્યાં જઈ અને તમારું જે રજિસ્ટ્રેશન આઈડી અને
બર્થ ડેટ નાખશો એટલે તમારું લોગિન ખુલશે. એ લોગિનની અંદર તમારે પર્ટિક્યુલર આઈટીઆઈ કે મારે આ ટ્રેડમાં માની લો કે પ્રથમ મારે રાધનપુર આઈટીઆઈમાં ફિટર ટ્રેડ સિલેક્ટ કરવો છે. ફિટર ટ્રેડ કરવો છે તો મેં ફિટર સિલેક્ટ કર્યું. પછી મિત્રો જુઓ કે એવું નહીં કે મેં રાધનપુર આઈટીઆઈમાં ફિટર સિલેક્ટ કર્યું એટલે મને મળી જ જાય. આ આપણે અગાઉ વાત કરી કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એના પ્રમાણે એલોકેશન કરવાનું છે. જો મારું મેરિટ ઓછું હોય તો મને ના પણ મળે, કારણ કે આગળ આપણે વાત કરી એ પ્રમાણે ઉપલબ્ધ બેઠકોમાં તમે પર્ટિક્યુલર ટ્રેડની અંદર કેટલી સીટો છે એ પણ તમે જોઈ શકો છો. તો માની લો કે મેં ફિટરમાં સિલેક્ટ કર્યું પણ મને આ નથી મળવાનું, તો હું મારી બીજી ચોઈસ રાખીશ. માની લો કે મારે ફિટર કરવું છે પણ બીજી આઈટીઆઈમાં કરવું છે, તો આઈટીઆઈ હારી જ કરીને ફિટર સિલેક્ટ કરીશ. પરંતુ મારે એવું છે કે ભાઈ રાધનપુર આઈટીઆઈમાં જ કરવું છે પણ ટ્રેડ બીજું હશે તો ચાલશે, તો આઈટીઆઈ રાધનપુર સિલેક્ટ કરીને મિકેનિક ડીઝલ કરીશ. તો એવું મિત્રો ઓછામાં ઓછી 4-5 તો આપણે રાખીએ છીએ, પણ તમે 10-15 પણ ચોઈસ રાખી શકો છો. પરંતુ મિત્રો ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે મારે એ ટ્રેડ કરવાનો જ નથી, તો એ ચોઈસ બિલકુલ ના રાખતા, કારણ કે પાછળથી તમને પ્રોબ્લેમ ઊભો કરી શકે. માની લો કે મારે આઈટીઆઈ ટ્રેડની અંદર કોપા કરવાનું જ નથી, છતાંય મેં કોપા ટ્રેડ સિલેક્ટ કર્યો છે, તો મિત્રો કેવું થશે કે તમે 5મા નંબરે ટ્રેડ રાખ્યો હશે પણ તમારું મેરિટ ખૂબ નીચે હશે, તો 5મા નંબરનો એ ટ્રેડ તમને મળી ગયો, તો તમારે તો એડમિશન લેવાનું નથી. પરંતુ કોપા ટ્રેડનો કોઈ એવો તાલીમાર્થી હશે કે જેને ખરેખર જરૂરિયાત હતી, એને એડમિશન નહીં મળે અને તમે તો એડમિશન લેવાના નથી, એટલે તમારે પ્રથમ રાઉન્ડની અંદર જે રજિસ્ટ્રેશન કરાવેલું છે એ પણ રદ થશે અને તમારે બીજા રાઉન્ડમાં ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તો એવી નોબત ના આવે એટલા માટે હું એવું નથી કહેતો કે ચોઈસ ના રાખો, ચોઈસ તમારે મનગમતી ગમે એટલી રાખો, પરંતુ એવી ચોઈસ એ ના રાખો કે જેમાં જે તમારે ફાઇનલ છે કે કરવાનું જ નથી, તો શું કામ રાખવી છે, બરાબર? તો ચોઈસ ફિલિંગની અંદર આ ચોઈસ રાખવાની છે. ચોઈસ ફિલ કરી પણ જો તમે લોક નહીં કર્યું હોય તો એ ચોઈસ તમારી ચોઈસ ફિલ કરેલી ગણાશે નહીં, એટલે કે ધ્યાને લેવામાં આવશે નહીં. તો મિત્રો ચોઈસ ફિલિંગને લોક કરવાનું ના ભૂલતા. તો સૌપ્રથમ મોક રાઉન્ડની અંદર ચોઈસ ફિલ થશે. હવે આપણે આવીએ કે મોક રાઉન્ડ શું છે. તો મોક રાઉન્ડ એ મિત્રો અંદાજ માટેનો ટેસ્ટિંગ રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે કે જેથી તમને આછી પાતળી ખબર પડે કે મારા મેરિટ પ્રમાણે મને મારી ચોઈસ ફિલિંગ કરી તો એના અનુસંધાનમાં કયો કે એડમિશન મળી શકે. તો મોક રાઉન્ડથી જે અંદાજ આવે ત્યારબાદ મોક રાઉન્ડનું રિઝલ્ટ પ્રસ્થાપિત કરવામાં આવશે. એ રિઝલ્ટની અંદર તમે જોઈ શકશો કે તમે મોક રાઉન્ડમાં જે ચોઈસ ફિલિંગ કરી, જે સાહેબ ચોઈસ ફિલિંગ કરી છે એમાં મળ્યું કે ના. ઘણીવાર એવું હોય કે આપણું મેરિટ ખૂબ જ નીચે હોય તો આપણને જે ચોઈસ કરી એમાં પણ એડમિશન ના મળે. તો હવે માની લો કે મને કોઈ પણ ટ્રેડમાં એડમિશન મળ્યું નથી અથવા તો મારા મનગમતા ટ્રેડ કે આઈટીઆઈમાં એડમિશન મળ્યું નથી, તો તમને એ પણ પ્રશ્ન થાય કે મોક રાઉન્ડનું ચોઈસ ફિલિંગ ચેન્જ કરી શકાય કે ક્યાં? તો મિત્રો મોક રાઉન્ડ એટલા માટે જ રાખવામાં આવ્યો છે કે તમને અંદાજ આવે, તો એ અંદાજ પછી તમને ટાઈમ આપવામાં આવશે કે તમારે મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ ચેન્જ કરવી છે કે કેમ. જો તમારે મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગમાં કોઈ પણ પ્રકારના ક્રમ ચેન્જ કરવા હોય અથવા તો નવી ચોઈસ ઉમેરવી હોય અથવા તો કોઈ એક્ઝિસ્ટિંગ એટલે કે જૂની જે ચોઈસ છે એને ડિલીટ કરવી હોય તો એ તમામ સુવિધાઓ ત્યાં તમને આપવામાં આવશે અને ત્યારબાદ તમારું ફાઇનલ જે પ્રથમ રાઉન્ડ છે એના માટેની ચોઈસ ફિલિંગને તમારે લોક કરવાનું છે. સાહેબ અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવે છે કે મોક રાઉન્ડમાં મને ક્યાંક કોઈ આઈટીઆઈમાં એડમિશન મળી ગયું તો શું એ મારું ફાઇનલ એડમિશન ગણાશે કે નહીં? ખૂબ સરસ વાત કરી સાહેબ. આમાં કેવું થાય કે ઘણા મિત્રોને એવી ગેરસમજ પણ ઊભી થાય છે કે મોક રાઉન્ડમાં મળી ગયું એટલે મને મળી ગયું. મિત્રો આપણે પહેલાં જ કીધું કે મોક એટલે ટેસ્ટિંગ રાઉન્ડ છે. આ ફક્ત ટેસ્ટ કર્યો, તમારે પ્રથમ રાઉન્ડમાં એપ્લાય કરવું પડશે અને પ્રથમ રાઉન્ડમાં તમને લગભગ આ રીતે મોક રાઉન્ડનું રિઝલ્ટ બદલાતું હોતું નથી,
પરંતુ અમુક સંજોગોમાં થોડા ઘણા ફેરફાર થાય અને એ કેમ ચેન્જ થાય એની પણ હું તમને એક વાત કરી લઉં કે માની લો કે તમે કોઈ આઈટીઆઈ રાધનપુરની અંદર ફિટર સિલેક્ટ કર્યું અને તમને મોક રાઉન્ડમાં એનું એલોકેશન થઈ ગયું અને મોક રાઉન્ડ પૂરો થયો અને જે ફર્સ્ટ રાઉન્ડ આવ્યું એમાં માની લો કે તમને આઈટીઆઈ રાધનપુરમાં ફિટર ટ્રેડમાં એલોકેશન ના જ થયું તો તમને એવો પ્રશ્ન ઉદ્ભવ કે મને મોક રાઉન્ડમાં તો મળી ગયું હતું તો આમાં કેમ ના મળ્યું? તો એનો સીધો મતલબ એ છે મિત્રો કે આપણે મોક રાઉન્ડ પછી એક ચોઇસ ફિલિંગ બદલવાની સુવિધા આપીએ છીએ. એમાં માની લો કે બીજો તમારા કરતાં વધારે મેરિટવાળો કોઈ મિત્ર હોય અને એને પહેલાં મોક રાઉન્ડની અંદર આઈટીઆઈ રાધનપુરમાં ફિટર સિલેક્ટ નહોતું કર્યું અને હવે ફિટર સિલેક્ટ કરે તો તમારા કરતાં એનું મેરિટ વધારે હતું તો એને ચાન્સ મળે. એમાં એવી કોઈ વાત નથી, પરંતુ એવા કોઈ માઇનોર ચેન્જ થતા હોય છે, પરંતુ જનરલી મોક રાઉન્ડમાં મળે એટલે તમારે પ્રથમ રાઉન્ડમાં જનરલી 90% મળતું જ હોય છે. પરંતુ તમારે એવું રાખવાનું નહીં કે ભાઈ મોક રાઉન્ડમાં મળ્યું એટલે ફાઇનલ મને પ્રથમ રાઉન્ડમાં મળવું જ પડે. ખૂબ જ સરસ સાહેબ. હવે મોક રાઉન્ડ પછી આપણે ચોઇસ ફિલિંગ ફર્સ્ટ રાઉન્ડ માટે કરીએ છીએ. તો ફર્સ્ટ રાઉન્ડમાં ધારો કે મને કોઈ આઈટીઆઈમાં મળી જાય છે તો પછી મારે એ એડમિશન ફાઇનલ ગણવું કે કઈ રીતે સાહેબ? ખૂબ સરસ, આ પણ ખૂબ સરસ વાત કરી સાહેબે કે માની લો કે ફર્સ્ટ રાઉન્ડનું તમે ચોઇસ ફિલિંગ કરી નાખ્યું, લોક કરી નાખી, ફર્સ્ટ રાઉન્ડનું પરિણામ પણ આવી ગયું. પછી તમે તમારા લોગિનમાં જોશો અને તમે સિલેક્ટ કરેલી ચોઇસમાં તમને મળી ગયું હોય તો માની લો કે તમે આઈટીઆઈ રાધનપુરમાં કોઈ ટ્રેડ સિલેક્ટ કર્યો, આપણે ફિટરનું જ ઉદાહરણ આગળથી લેતા આવ્યા છીએ તો ફિટરનું જ લઈએ તો કે ભાઈ આઈટીઆઈ રાધનપુરમાં XYZ તાલીમાર્થીને ફિટરમાં એડમિશન મળી ગયું. તો મિત્રો આ તમને તમારા મેરિટ પ્રમાણે તમે જે ચોઇસ કરી હતી એ એલોકેટ કરી છે. સાહેબે વાત કરી એ પ્રમાણે કે તમે એડમિશન મળી ગયું એવું ના સમજતા. એડમિશન તમારું ત્યારે કન્ફર્મ થશે કે હવે જો હું કહેવા માગું છું એ છેલ્લા તબક્કામાંથી તમે પસાર થશો. તો એ છેલ્લો તબક્કો સાહેબ એ છે કે જ્યારે તમે તમારા લોગિનમાં જુઓ છો અથવા તો નજીકની આઈટીઆઈમાં જઈ અને તમે તમારું રિઝલ્ટની ચકાસણી કરો છો કે ભાઈ પ્રથમ રાઉન્ડના રિઝલ્ટમાં મને કયા ટ્રેડમાં મળેલ છે એ હું ચકાસી લઉં. ત્યારબાદ મિત્રો તમારે ત્યાં તમારા લોગિનમાં જઈ સાયબર કાફેમાંથી અથવા તો નજીકની આઈટીઆઈમાંથી તમને પ્રિન્ટ આપવામાં આવશે. એ પ્રિન્ટમાં તમને લખેલું હશે કે તમારા તમારા મેરિટને આધારે તમને તમારી પસંદગી અનુસાર આ ટ્રેડને એલોકેટ કરવામાં આવેલ છે. તો જે ડોક્યુમેન્ટની મિત્રો યાદી લખેલ છે એ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને ઝેરોક્સ એક કોપી અને ફીઝની વાત કરી લઈએ મિત્રો તો જે જનરલ કેટેગરીના તાલીમાર્થી છે એમને 850 એટલે કે 600 રૂપિયા પહેલા ટર્મની ફી અને 250 રૂપિયા જે ડિપોઝિટ છે જે તમે સક્સેસફુલી આઈટીઆઈ પૂરું કરો એટલે તમને પાછી મળતી હોય છે. એ 250 રૂપિયા ડિપોઝિટ ફી એ જનરલ કેટેગરીના જે પુરુષ તાલીમાર્થીઓ છે એમને ભરવાની છે. બાકી એસસી બીસી જે તાલીમાર્થીઓ છે એમને પણ 850 અને એસસી એસટી અને મહિલા જે તાલીમાર્થીઓ છે એમને ફક્ત ને ફક્ત 250 રૂપિયા અને પીએચ તાલીમાર્થીઓ એમને ફક્ત ને ફક્ત 250 રૂપિયા ફી અને ડોક્યુમેન્ટ જમા કરાવી અને તમને જે તારીખ આપેલી હોય એ તારીખના ગાળામાં તમને હવે જે આઈટીઆઈમાં મિત્રો મળ્યું હોય, તમને આઈટીઆઈ રાધનપુરમાં ફિટરમાં મળ્યું હોય તો તમારે આઈટીઆઈ રાધનપુરમાં એ ડોક્યુમેન્ટના સેટ અને ફી સાથે ત્યાં જવાનું છે. ત્યાં તમારા ડોક્યુમેન્ટની ચકાસણી થશે. ચકાસણી બાદ તમને પૂછવામાં આવશે કે તમારે આ ટ્રેડમાં એડમિશન કન્ફર્મ કરાવવું છે. ત્યાં તમે કહેશો કે મારે આ ટ્રેડમાં એડમિશન કન્ફર્મ કરાવવું છે ત્યારે ત્યાં તમારું કન્ફર્મ થશે એડમિશન. ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ તમારું એલસી ઓરિજિનલ અને જે ઝેરોક્સ ડોક્યુમેન્ટની ઝેરોક્સ હોય તે રાખવામાં આવશે. ત્યારબાદ તમે ફી સબમિટ કરાવશો ત્યારે તમને એક લેટર આપવામાં આવશે
એ લેટરમાં લખેલું હશે કે તમને આઈટીઆઈમાં આ ટ્રેડમાં એડમિશન આપવામાં આવ્યું છે, ત્યારબાદ તમારું મિત્રો એડમિશન કન્ફર્મ થયેલું ગણાશે. તો આ તમામ તબક્કાઓ ભલે સમજાવવામાં થોડા હેવી લાગતા હોય મિત્રો, ખૂબ જ સરળ પ્રક્રિયા છે. એકવાર તમે પસાર થઈ જશો આ પ્રક્રિયામાંથી, પછી આવતા વર્ષે તમે તમારા મિત્રને ખૂબ જ સરળતાથી સમજાવશો. અને હાલના જે મિત્રો છે, આપણે આ ઓનલાઈન પ્રક્રિયા છેલ્લા 2 વર્ષથી ચાલે છે, એટલે તમારા જે સિનિયર આઈટીઆઈના મિત્રો છે એમની પણ તમે સલાહ લઈ શકો છો. અને મિત્રો બેસ્ટ તો એ છે કે આપણી ગુજરાતની દરેક આઈટીઆઈમાં તમે તમારા જો હાલ રહો છો ત્યાં દરેક આઈટીઆઈમાં આપણે એક હેલ્પ સેન્ટર બનાવેલું છે. ત્યાં તમને તમામ સુવિધા પૂરી કરવામાં આવશે, જેવી કે ફોર્મનું રજિસ્ટ્રેશન કરવાથી લઈ અને તમામ તબક્કાઓ વિશે કમ્પ્લીટ માહિતી આપવામાં આવશે. છતાંય મિત્રો આપણે જે ગ્રુપ બનાવેલું છે એમાં પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. અને હર હંમેશ આઈટીઆઈ રાધનપુર તમારી એડમિશન રિલેટેડ અને એડમિશન લીધા પછી પણ તમારી તાલીમ અને એ ત્યારબાદ જોબ અને એપ્રેન્ટિસ માટે પણ સતત અમે તમારા સપોર્ટમાં જ છીએ. કનૈયાલાલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને પણ ખૂબ સરસ પ્રશ્નો કર્યા. અને એઝ જે કેવું હોય કે અમે 2-3 વર્ષથી એડમિશન પ્રક્રિયા કરીએ છીએ, એટલે અમને પણ ખ્યાલ જ હોય કે ઉમેદવારોને કયા કયા પ્રશ્નો મૂંઝવે છે. તો સાહેબે પણ ખૂબ સરસ જે પ્રશ્નો કર્યા તમારા વતી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.